ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવલિયામાં ફાયરિંગની ઘટના બની। સોસાયટીના રહીશોને બિલ્ડર વચ્ચે ઝઘડો થતા બિલ્ડર હાજી શકીલ દ્વારા ફાયરિંગ કરતા નાસભાગ મચી। આમિર હમજા રેસિડેન્સીના રસ્તા બાબતે ઝઘડો થયો અને ઝઘડો થતા અપશબ્દો સાથે બિલ્ડર દ્વારા જાહેરમાં ફાયરિંગ કરાયું અને આ ઉપરાંત બિલ્ડરના મરતિયાઓ દ્વારા સોસાયટીના રહીશોના વ્હીકલોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે। સમગ્ર બાબતની જાણ થતાં જ ખેડા એલસીબી, એસઓજી અને નડિયાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે કેજીએન સોસાયટીના રહીશોને ફરિયાદ લઈને આમિર હમજા સોસાયટીના બિલ્ડર હાજી શકીલ અને તેના મળતિયાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। શકીલભાઈ પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મુબીનભાઈ બહુરૂભી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે। એમનો બાબો આમિર છે, બરાબર। આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને રાતભર હેરાન કરે છે, રાતની રાત જગાડે છે। અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે પોલીસ સ્ટેશનનું પગથિયું ભરવું પડ્યું। માથામાં વાગ્યું છે, બરાબર, હોસ્પિટલમાં છે, એવું છે। બીજું એ લોકોનો રસ્તા બાબતનો પ્રોબ્લેમ છે સાહેબ, બરાબર છે। તો રસ્તા બારામાં એક વસ્તુ છે કે જે થતું હોય એ રીતના કરાય, આવી રીતે ગુંડાગીરી ના કરાય। મારા ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો। હું જોવા ગયો, ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ। હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે। હમજા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા 15 થી 20 જેટલા ઈસમો હતા, એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા। જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માન ગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી, રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને 4-5 રાઉન્ડ ફાયરિંગ કરેલી તેવી અત્યારે વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે।